મેઘરાજાના વિરામને લઈને ખેડૂત પર સંકટ તોડાઈ રહ્યું છે। કેટલાક રાજ્યમાં ચોમાસું ખેંચાતા ખરીફ પાકની વાવણી હવે અટકી ગઈ છે, તો કેટલીક જગ્યાએ વાવણી 50% કરતાં પણ ઓછી થઈ છે। હાલ માત્ર 39,72,905 હેક્ટરમાં જ વાવણી થઈ શકી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયું અને સૌથી વધુ કપાસ અને બાદમાં મગફળીનું વાવેતર થયું, તો કેટલાક ભાગમાં વાવેલો પાક પણ સુકાયો છે। સામાન્ય રીતે 15 જૂનની આસપાસ વાવેતર શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે મેઘરાજાએ મોડી પધરામણી કરી અને પ્રથમ રાઉન્ડ બાદ વિરામ લઈ લીધો, જેના કારણે ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે। આ ઉપરાંત અત્યારે ચોમાસાએ લીધેલા વિરામને કારણે હજુ પણ કેટલાક સ્થળો પર વાવણીની શરૂઆત થઈ શકી નથી, તો કેટલાક ભાગમાં તો વાવેતર કરેલો પાક પણ સુકાવા લાગ્યો છે। રાજ્યમાં માત્ર 39,72,905 હેક્ટરમાં જ વાવણી થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયું છે અને તેમાં પણ કપાસનું સૌથી વધુ 16 લાખ હેક્ટરમાં અને મગફળીનું 13 લાખ હેક્ટરથી વધુ વાવેતર નોંધાયું છે।